બદલને એક મહત્વપૂર્ણ સમાચાર છે। વન વિભાગના મુખ્ય વડાને સાઇટ પોસ્ટિંગ અપાયું છે। ડોક્ટર અનિરુદ્ધસિંહને વન વિકાસ નિગમમાં સાઇટ પોસ્ટિંગ અપાયું છે। થોડા સમય પહેલા થયેલી બદલીઓના વિવાદના પગલે સાઇટ પોસ્ટિંગ કરાયું છે। રિંગ બનાવી એકસાથે બદલીઓ કરવા અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હતી અને ફરિયાદના પગલે વન વિભાગના વડાને અપાયું છે સાઇટ પોસ્ટિંગ। બદલીઓમાં મોટા પાયે ગેરરીતિની સીએમ સુધી ફરિયાદ થઈ હતી અને ફરિયાદ બાદ હવે આ સાઇટ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। તો આ ખૂબ જ મામલો સીએમ સુધી પહોંચ્યો। તો હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, શું જાણકારી આ પોસ્ટિંગ લઈને આવી છે? શા માટે સાઇટ પોસ્ટિંગ અપાયું છે વન વિભાગના વડાને? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં વન વિભાગના વડા એટલે કે સીસીએફ પ્રથમ વખત એવી ઘટના છે કે ચાલુ સીસીએફ હોય અને એમની બદલી કરીને સાઇટ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોય। તેમની સાથે બીજા 6 આઈએફએસ અધિકારીઓ છે કે જેમને તેમના પોસ્ટિંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો વન વિભાગમાં સચિવાલયમાં કામ કરતા ઉપસચિવ હોય કે નાયબ સચિવ હોય તેમની પણ બદલી તાત્કાલિક અસરથી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક છેલ્લા લાંબા સમયથી વન વિભાગમાં રૂપિયા લઈને અધિકારીઓની બદલીઓ કરવામાં આવતી હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેમની સામે થયો હતો અને એની ગુપ્ત રાહે તપાસ ચાલતી હતી, જેમાં તથ્ય જણાતા તાત્કાલિક અસરથી સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાની વિગતો અત્યારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે સૌથી મોટી ઘટના એ છે કે 30 માર્ચની આસપાસ 350 અધિકારીઓની બદલીઓનો આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી પણ કેટલાક અધિકારીઓની બદલીઓ થઈ હતી। આ તમામ બદલીઓમાં મોટા પાયે રૂપિયા લેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે અને એટલા જ માટે દાદા મુખ્યમંત્રી કહી શકાય ભૂપેન્દ્ર પટેલે અને જે વન વિભાગના મંત્રી છે અર્જુન મોઢવાડિયા દ્વારા સમગ્ર ઘટનામાં પગલાં ભરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો જેમાં ડોક્ટર અનિરુદ્ધસિંહને વન વિકાસ નિગમમાં સાઇટ પોસ્ટિંગ અપાયું છે। આ સૂત્રો તરફથી આ જાણકારી હાલમાં સામે આવી રહી છે।